વાત કરીએ સૌથી પહેલા જેપીસીની ગુજરાત મંત્રણાનો આજે અંતિમ દિવસ છે। જેપીસીની રાજ્યપાલ સાથે મહત્વની મુલાકાત। રાજ્યપાલ બાદ સંઘ પ્રદેશના અધિકારીઓ સાથે બેઠક થશે। દીવ, દમણ, દાદરા નગર હવેલીના પદાધિકારીઓ સાથે આ બેઠક। ગુજરાત બાર કાઉન્સિલના સિનિયર એડવોકેટ સાથે બેઠક કરવામાં આવશે। બપોરે રાજ્યના પ્રબુદ્ધ નાગરિકો અને મીડિયા સાથે ચર્ચા કરવામાં આવશે। દીવ, દમણ, દાદરા નગર હવેલીના પદાધિકારીઓ સાથેની આ બેઠક ગુજરાત બાર કાઉન્સિલ સિનિયર એડવોકેટ સાથે પણ બેઠક કરવામાં આવી રહી છે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ અમારી સાથે જોડાયા છે। જી સોનલ, જે રીતે આજે અલગ અલગ બેઠકો કરવામાં આવી રહી છે, મહત્વપૂર્ણ છે વન નેશન વન ઇલેક્શન, જેને તહેત અલગ અલગ મીટિંગ્સ કરવામાં આવી છે। સંપૂર્ણ રિઝલ્ટ શું આવશે તો ખબર નહીં, પરંતુ આ મીટિંગમાં ખાસ કયા મુદ્દાઓ પર જે વહીવટકર્તાઓ છે તેની સાથે ચર્ચા થશે? जी, અમે અત્યારે ગિફ્ટ સિટી ખાતે છીએ, જ્યાં જેપીસીની બેઠક ચાલી રહી છે। એના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માંગીશ। જોઈ શકો છો કે આજે જ્યારે જેપીસી સાથે બેઠક છે ત્યારે પ્રત્યેક જે કહી શકાય કે એડવોકેટ્સની સાથે પણ આજે તેઓ ચર્ચા કરવાના છે। મહત્વનું છે કે આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। આજે જ્યારે આ બેઠક થવા જઈ રહી છે, શું કહેશો, કયા મુદ્દાઓ? આજે જે બેઠક જેવા થઈ રહી છે એમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર્સને બોલાવ્યા છે અને વન નેશન વન વોટ માટેની ચર્ચા થવાની છે। સ્વાભાવિક રીતે આપણે કહીએ તો વન નેશન વન વોટમાં પૈસાનો અને સમયનો બચાવ થાય એવું છે એક અગત્યનો મુદ્દો, અને એનાથી નેશનલ મનીનો વેસ્ટ ઓછો થાય અને મેન પાવર અવર પણ ઓછા વેસ્ટ થાય। આ એક અગત્યનો મુદ્દો છે। અત્યારે ચર્ચા કરી લઈશું, પછી આપને વિગતવાર જણાવી દઈશું। બાર કાઉન્સિલ તરફથી જે મુદ્દાઓ રજૂ થવા જઈ રહ્યા છે, કયા એવા મુખ્ય મુદ્દા કહી શકાય કે જે કાયદાકીય દ્રષ્ટિએ આજે ચર્ચાઈ શકે છે? મેડમ, એવું છે કે કાયદાકીય રીતે વાત એવી છે કે કોન્સ્ટિટ્યુશનલ રીતે જે દેશના હિતમાં જે કામ થઈ રહ્યું છે, જેના કારણે દેશના બ્લેક મની પણ ઓછા વપરાય, કારણ કે ચૂંટણી પાછળના ખર્ચા આપ જોઈ શકો છો, અને મેન પાવર અવર્સ પણ માણસને એક જ વખત મતદાન કરવા જવું પડે, એટલે જે બીજા ફોર્સ જે રોકવાના છે એ ફોર્સ પાછળનો પણ ખર્ચો ઓછો થઈ શકે। આમ દેશના હિતમાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે। તો બાર કાઉન્સિલના સભ્યો એક પછી એક અહીંયા પહોંચી રહ્યા છે। ખાસ તો આજની જે જેપીસીની બેઠક છે, સવારે રાજ્યપાલને તેઓ મળ્યા હતા, તેમના નિવાસસ્થાન ખાતે ગયા હતા, રાજભવન ખાતે, અને ખાસ રાજ્યપાલ સાથે પણ જેપીસીએ બેઠક કરી હતી। મહત્વનું છે કે પીપી ચૌધરીની અધ્યક્ષતામાં જે આ બેઠકો છે તે મળી રહી છે। બાર કાઉન્સિલના સભ્યો જે પ્રકારે અહીં એક પછી એક પહોંચી રહ્યા છે, અહીંયાના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માંગીશ। જોઈ શકો છો કે જે સભ્યો છે તેઓ અહીંયા પહોંચી રહ્યા છે અને થોડી વારમાં જ જે બેઠકો છે તે શરૂ થવાની છે। મહત્વનું છે કે જેપીસી આજે જ્યારે ગુજરાતમાં છે, આજે તેમનો ત્રીજો અને અંતિમ દિવસ છે, પણ જે પ્રકારે અહીંયા અત્યારે બેઠકો માટે આગમન થઈ રહ્યું છે, જોઈ શકો છો કે જે એક પછી એક વકીલો છે, બાર કાઉન્સિલના જે સભ્યો છે તેઓ અહીંયા પહોંચી રહ્યા છે। આજે રાજ્યપાલ સાથે બેઠક કરી હતી અને ત્યારબાદ હવે બપોરે જે છે તે મીડિયા સાથે પણ બેઠક થવા જઈ રહી છે। મહત્વનું છે કે ત્યારબાદ 2 વાગ્યે પીપી ચૌધરી જે છે તે ખાસ પ્રેસ કોન્ફરન્સ પણ સંબોધિત કરવાના છે। આ 3 દિવસ દરમિયાન જેપીસીએ જે બેઠકો કરી તેમાં સૌથી મહત્વનું રહ્યું કે પ્રથમ દિવસે જ તેમણે મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી, જેમાં મુખ્ય સચિવ તરફથી ગુજરાતની વન નેશન વન ઇલેક્શન સંદર્ભમાં જે તૈયારીઓ છે તે સંદર્ભનું એક ખાસ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું, અને તે અત્યંત પ્રભાવિત રહ્યું હતું જેપીસી માટે, તેવું કહી શકાય, કેમ કે જેપીસી તરફથી આ સંદર્ભમાં મુખ્યમંત્રીને પણ અભિનંદન આપવામાં આવ્યા હતા। આ પ્રેઝન્ટેશન સંદર્ભમાં અત્યાર સુધીમાં જેપીસીએ 7 રાજ્યોની મુલાકાત લીધી છે અને તે અંતર્ગત સૌથી બેસ્ટ પ્રેઝન્ટેશન ગુજરાતનું રહ્યું તેવું પીપી ચૌધરીનું નિવેદન હતું। અને મહત્વનું છે કે બીજા દિવસે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના જે નેતાઓ છે તેમની સાથે ખાસ બેઠક આયોજિત કરવામાં આવી હતી। આ ઉપરાંત કોંગ્રેસના નેતાઓ સાથે અને આપના નેતાઓ સાથે પણ જેપીસીએ બેઠક કરી હતી। તમામ જે રાજકીય પક્ષો છે, શાસક પક્ષ અને વિરોધ પક્ષ સહિતના જે રાજકીય પક્ષો છે તેમની સાથે જેપીસી બેઠક કરી રહ્યું છે। અલગ અલગ રાજ્યોમાં જઈ અને લોકોને મળી રહ્યા છે, તેમના મંતવ્યો જે છે તે લેવામાં આવી રહ્યા છે, જે પ્રકારે નિવેદન લેવામાં આવી રહ્યા છે પ્રત્યેક લોકોથી કે કયા પ્રકારે વન નેશન વન ઇલેક્શન જે છે તે આગામી દિવસોમાં એક્ઝિક્યુટ કરી શકાય તેમ છે, રાજકીય પક્ષો આ સંદર્ભમાં શું માને છે, આ તમામ બાબતો જે છે તે અત્યારે એકત્રિત કરવામાં આવી રહી છે, મંતવ્યો એકત્રિત કરવામાં આવી રહ્યા છે। આજે રાજ્યપાલ સાથે બેઠક સવારે પૂર્ણ થઈ છે અને હવે બાર કાઉન્સિલના સભ્યો અને મીડિયા સાથે પણ બેઠક કરવાના છે। ત્યારબાદ પત્રકાર પરિષદ આયોજિત થશે। અહીંયાના જે દ્રશ્યો છે તે હું આપને વધુ એક વખત બતાવવા માંગીશ કે જે પ્રકારે અહીંયા એક પછી એક લોકો પહોંચી રહ્યા છે। મહત્વનું છે કે આજે જે આ બેઠક છે તેનો અંતિમ
અંતિમ દિવસ છે અને સાથે જ જોઈ શકાય છે કે બાર કાઉન્સિલના જે સભ્યો છે તેઓ પણ અહીંયા પહોંચી રહ્યા છે. આજે બેઠક આયોજિત થવા જઈ રહી છે. સંઘ પ્રદેશના જે નેતાઓ છે તેઓ પણ પહોંચી રહ્યા છે અને તેમની સાથે પણ બેઠક આયોજિત થવા જઈ રહી છે. મહત્વનું છે કે આજનો ત્રીજો અને અંતિમ દિવસ છે જેપીસીનો, પણ અગત્યનું છે કે જે પ્રકારે અહીંયા લોકો એક પછી એક પહોંચી રહ્યા છે, બેઠકોનો દોર સતત ચાલુ છે. આજે જ્યારે જેપીસી અહીંથી રવાના થશે પહેલા અધ્યક્ષ પીપી ચૌધરીના ઉપક્રમે ખાસ પત્રકાર પરિષદ જે છે તે પણ આયોજિત થવાની છે. પણ એ પહેલા મહત્વનું છે કે વિપક્ષ તરફથી પણ તેનો પક્ષ જે છે તે મૂકવામાં આવ્યો છે. કોંગ્રેસના અમિત ચાવડા જે છે પ્રદેશ અધ્યક્ષ, તે પણ ગઈકાલે તેમની ટીમ સાથે મળ્યા હતા જેપીસી સમક્ષ અને તેમણે આ બિલનો જો કે વિરોધ કર્યો હતો. તેમનું જે મુદ્દાઓ હતા તે તેમણે રજૂ કર્યા હતા. પણ મહત્વનું છે કે ગુજરાત સરકાર તરફથી સંપૂર્ણપણે વન નેશન વન ઇલેક્શન માટે તૈયારી દર્શાવવામાં આવી છે. જે પ્રેઝન્ટેશન રજૂ કરાયું તેમાં આગામી દિવસોમાં ગુજરાત કયા પ્રકારે વન નેશન વન ઇલેક્શન માટે પ્રિપેર્ડ રહેશે, કયા પ્રકારનો જે સહયોગ છે તે પૂરો પાડશે, આ તમામ બાબતો આપી દેવામાં આવી છે. અને ખુદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ નિવેદન કર્યું છે કે ગુજરાત સંપૂર્ણપણે સહયોગમાં છે વન નેશન વન ઇલેક્શનના. અને જે પ્રકારે ન માત્ર ખર્ચ બચાવવાની વાત છે વન નેશન વન ઇલેક્શન, પણ જે પ્રકારે મુદ્દાઓ રજૂ થઈ રહ્યા છે, એક સાથે મતદારોનો સમય પણ બચવાનો છે, સાથે સાથે જ જે ધંધા રોજગારને આચાર સંહિતાના કારણે જે વારંવાર અસર પડી રહી હતી તે પણ ઓછી થશે. આ તમામ મુદ્દાઓ એવા છે કે જે ફેવર કરી રહ્યા છે વન નેશન વન ઇલેક્શનની. તો સામા પક્ષે વિપક્ષ તરફથી જે મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા છે તેમાં તેમનો એક સ્પષ્ટ આક્ષેપ એવો છે કે વન નેશન વન ઇલેક્શનના કારણે પ્રાદેશિક મુદ્દાઓ જે છે તે ક્યાંક ને ક્યાંક દબાઈ જશે. આ પ્રકારનો જે વિપક્ષનો મુદ્દો છે તે પણ મૂકવામાં આવ્યો છે. પણ મહત્વનું છે કે જેપીસી જે રિપોર્ટ છે તે તૈયાર કરવા જઈ રહ્યું છે. આ તમામ મંતવ્યોના આધારે આગામી દિવસોમાં હવે જેપીસી શું રિપોર્ટ આપે છે તેના પર સૌની નજર રહેલી છે. બિલકુલ બિલકુલ સોનલ, ખૂબ ખૂબ આભાર આપનો જાણકારી બદલ. તો જે રીતે વન નેશન વન ઇલેક્શન આજે ત્રીજો અને અંતિમ દિવસ છે અને બાર કાઉન્સિલના તમામ સભ્યો સહિત એડવોકેટ્સ સાથેની આ મુલાકાત